ઈષ્ટદેવ ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના આ દિવ્ય સાનિધ્યમાં જેમની ભાવવંદના માટે આપણે સૌ એકત્ર થયા છે એવા અક્ષર નિવાસી પૂજ્ય શ્યામ સ્વામી, મંચસ્થ વડીલ સંતો, શ્રીજી મહારાજના લાડીલા સૌવાલા ભક્તજનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. સૌ સંતોએ પૂજ્ય શ્યામ સ્વામી માટે અનેક ગુણ અને વાતો કરી, આપણે સૌએ સાંભળી. વરતાલ ધામ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની આપણે રાજધાની કહીએ તો રાજધાની હોય તો રાજધાનીના પ્રશ્નો એટલા જ હોય. વરતાલ ધામમાં ગામે ગામથી ઘેર ઘેરથી જ્યારે ભક્ત નીકળે ત્યારે સૌના મનમાં કાંઈક જુદા ભાવ હોય. મારે હાર જોઈએ છે, મારે ફૂલ જોઈએ છે, મારે પાન જોઈએ છે, મારે થોડું કામ છે, સંતો મારે ઘેર પધરામણી કરે, ઓફિસનું ઉદ્ઘાટન, આ બધા 100 પ્રશ્નો, રોજના 1000 પ્રશ્ન કહી શકાય, એનું સમાધાન એક શ્યામ સ્વામી. એવા નિખાલસ અને નિરાળા સંત, એના માટે આપણે શું કહીએ? જેટલી ઉપમાઓ આપીએ, જેટલી વાતો કરીએ. શ્યામ સ્વામીના ધામમાં જવાના સમાચાર અમારા ગોકુલ ધામ નારના નાના સંત અમારા હરિકૃષ્ણ સ્વામીના આક્રંદ સાથે મેં જ્યારે સાંભળ્યા ત્યારે આપણું હૈયું હચમચી જાય. છેલ્લું પ્રવચન હું એમ કહી શકું, ધોલેરા મદન મોહનજી મહારાજ આ અધિક મહિનાના પાટોત્સવમાં હરિકૃષ્ણ મહારાજનો આગળનો પાટોત્સવ ને એમાં શ્યામ સ્વામીનું છેલ્લું પ્રવચન ધોલેરાની અંદર. હરિકૃષ્ણ સ્વામી, હું અને શ્યામ સ્વામી બેઠા હતા. ધોલેરાના આવનારા દ્વિશતાબ્દી મહોત્સવ 23 થી 31 ડિસેમ્બર, આપને ખબર, મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી ઉત્સવ, એટલી બધી તૈયારી, વડીલ સંતો, એમાં લગભગ નાની મોટી 50-60 કમિટીઓ. એક સરસ મજાની સંતો હરિભક્તોની મિટિંગ પણ યોજી હતી, પણ એ મિટિંગનું બધું જ સુકાન અને આખું એ માર્ગદર્શન પૂજ્ય શ્યામ સ્વામીએ ગોઠવેલું. અમારા હરિકૃષ્ણ સ્વામીનું અમે સ્વામીધામમાં ગયાના 2 જ દિવસ પહેલા બહુ રાતે મોડે સુધી સભા કરી, આ બધી કમિટીઓની વાત કરી, આમાં આ ખૂટે, આમાં આ કરવું પડે, આમાં આ કરવું પડે, આ કરવું પડે. એ 60 કમિટીમાંથી 30 ઉપરાંતમાં શ્યામ સ્વામીએ એવું કહ્યું, મને કે તમે ચિંતા કરોમાં શાસ્ત્રી, કે આ બધું હું ગોઠવી દઈશ, આ હું ગોઠવી દઈશ, આ હું લઈ આવીશ, આ હું મંગાવી દઈશ, હું આને આ વાત કરી દઈશ. જેને જે ખોટ પડી છે ખબર નહીં, પણ ધોલેરાના દ્વિશતાબ્દી મહોત્સવને તો બહુ ખોટ પડી છે, બહુ ખોટ પડી છે. આપણે આટલા બધા ભેગા થયા છીએ. કોઈ મોટા સંત જ્યારે ધામમાં જાય ને, બહુ મોટા સંત, ત્યારે આટલો વિશાળ સંત અને હરિભક્તોનો મહેરામણ જોયો હોય, પણ આટલી ઉંમરમાં તો શ્યામ સ્વામીને જોયા. શું આપણા કઈ સગા છે? શું એણે આપણા ઉપર કામણ કર્યું? તો આપણે બધા ભેગા થયા છીએ. એનું કામણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. આ સંતનું અહીં જેટલા બેઠા છે ને, સંતો અને હરિભક્તો, એ સંતે બધાની ઉપર કામણ કર્યું છે. હો, એ કેવું કર્યું છે? નિષ્કુળાનંદ સ્વામી કહે, જાણો સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ, જીવ જરૂર જાણ. આ નિષ્કુળાનંદ નિર્ભય કરે, આ નિષ્કુળાનંદ નિર્ભય કરે. આપે પદ નિર્વાણ, આપે પદ નિર્માણ. આ સંત વિના સાચી કોણ કહે? આ સંતે હજારો ભૂલકાઓને, યુવાનોને અને બધા જ ભક્તજનોને ભગવાન હરિકૃષ્ણ મહારાજમાં જોડ્યા છે. એ કામણ રૂપ આપણે બધાએ આજે અહીંયા ભેગા થયા છીએ. ભગવાન સ્વામિનારાયણ, ભાલ દેશના ભગવાન રાજાધિરાજ મદન મોહનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે મહારાજ, તમારા બગીચાનું ફૂલ તમે ચૂંટીને લઈ ગયા છો, તમારી પાસે એને ભાવ પ્રેમથી રાખજો. મારા ગુરુ પૂજ્ય હરિ સ્વરૂપદાસજી સ્વામી, ધોલેરા મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય હરિકેશવ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી પુરુષોત્તમ સ્વામી, કમિયાળાથી મારી સાથે પધારેલા પૂજ્ય અમારા શાસ્ત્રી હરિપ્રસાદ સ્વામી,
પૂજ્ય મોટા પુરુષોત્તમ સ્વામી, ધોલેરાના તમામ સંતો ભક્તો બધા જ વતી હું શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભાલ દેશના ભગવાન મદન મોહનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.